નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર છેલ્લી સોલંકી સાથે. સાબરકાંઠા જિલ્લાના ઈડરથી એક હૃદયસ્પર્શી અને સમાજને નવી દિશા બનાવતી ઘટના સામે આવી છે. અહીં 7 દીકરીઓએ સમાજની જૂની માન્યતાઓને તોડી દીકરાની ફરજ નિભાવતી એક અનોખી મિસાલ ઊભી કરી છે. 85 વર્ષીય જશોદાબેનના અવસાન બાદ પુત્ર ન હોવા છતાં તેમની 7 દીકરીઓએ મળીને માતાની અર્થીને કંધો આપ્યો અને અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરી. 85 વર્ષીય જશોદાબેનના અવસાન બાદ પુત્ર ન હોવા છતાં તેમની 7 દીકરીઓએ મળીને માતાની અર્થીને કાંધો આપી અને અંતિમ સંસ્કાર વિધિ પૂર્ણ કરી. માત્ર એટલું જ નહીં, દીકરીઓએ પોતાની માતાની મૂર્ખાંગી આપી સમાજમાં સમાનતાનો શક્તિશાળી સંદેશ પણ આપ્યો. આ દ્રશ્ય ત્યાં હાજર રહેલા વ્યક્તિની આંખોમાં આંસુ આવી દીધા, પરંતુ સાથે ગૌરવની લાગણી પણ જગાવી ગયો. દીકરીઓએ સાબિત કરી દીધું કે ફરજ અને પ્રેમ માટે લિંગ કોઈ અવરોધ નથી. અશ્રુભીની આંખે દીકરીઓએ પોતાની માતાને ગૌરવભીની વિદાય આપી અને સમાજને વિચારવા માટે મજબૂર કરી દીધો. આ ઘટના આજે માત્ર ઈડર નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.